જોહાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોળિયા સમાજમાં થતા પરજણ વિશે આપણે જાણીશું અને એ પરજણ કેમ કરવામાં આવે તે જાણીશું. અને કદાચ તમને ખબર નહીં હોય, આદિવાસી કબીલાઓમાં જે પરજણ છે એ માત્ર ધોળિયા કબીલામાં જ થાય છે. અને પહેલાંના જમાનામાં જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય અને એ વ્યક્તિની વિધિ કરવા માટે પણ લોકો સક્ષમ ન હતા, એટલે લોકો પાસે એટલી આવક નહીં હતી કે એટલો ખર્ચો કરી શકે તેવા નહીં હતા. તો રહેલું કે જે તે કબીલાઓ, એમાં કબીલામાં પણ અંદર કુળ કહેવાય, જેમ કે ચૌલી ગરાસિયા, સાધુ ગરાસિયા અને એ બધા ઘણા બધા, લગભગ 256 કેવા કંઈ લગભગ, એ મને ચોક્કસ આંકડો આઈડિયા નથી, પણ 200-250 જેવા કુળો છે. તો દરેક કુળે એવું નક્કી કે વર્ષમાં એકવાર કે 2 વર્ષે એકવાર કે 3 વર્ષે એકવાર આપણે બધાએ ભેગા મળીને આપણા જે કોઈ કુળના લોકો જે ખરા એને બધાને ભેગા કરીને આપણે સામૂહિક આ જે રીત રિવાજ છે એ પૂર્ણ કરવા. કારણ કે ત્યારે લોકોના ખાવાના પણ ફાફા હતા અને કોઈ એટલી આવક પણ એટલી હતી નહીં કે જેથી એ બધી વિધિઓ કરી શકે. અને સામૂહિક જે પરજણ થવાથી એ ફાયદો થતો હતો કે એકદમ નહિવત ખર્ચામાં જેવું થઈ જતું. અને અમે અત્યારે જે કરનાર છે વિધિ, તો એ વિધિ, એ તમને સાચી વાત કહું ને તો 100 જણા બેસે ને તો પણ 500 રૂપિયાનો ખર્ચ નહીં થાય. આપણે આપણી જન્મની, લગ્નની, મરણની એ વિધિઓ આપણે આપણા આદિવાસી કબીલાઓ મુજબ જે ભૂતકાળમાં થતી હતી, જે આપણા વડવાઓ કરતા હતા, એ કેમ કરવી જોઈએ એ આજના વિડીયો આપણે જોઈશું. અને એ નહીં કરીએ તો આપણને શું ફાયદો છે કે શું નુકસાન છે એ પણ જોઈશું. કારણ કે હવે તમને લોકોને બધાને જ ખબર છે કે જાતિનો દાખલો મેળવવા માટે ઘણી બધી તકલીફો પડે છે. તો આપણે જાતિનો દાખલો મેળવવા માટે આપણે જ્યારે જઈશું તો ત્યાં એ લોકો એ જોશે કે તમારા દેવી દેવતા કોણ છે, તમને ભાષા કઈ આવડે છે, તમે તમારા રીત રિવાજો કરો છો કે નહીં. રીત રિવાજો એટલે તમે જન્મથી લઈને લગ્નથી લઈને મૃત્યુ સુધી એક રિવાજો તમે તમારા કબીલા મુજબ થયેલા કરેલા હોવા જોઈએ. અને એ તમે નહીં કરતા હોવ, ધારો કે કોઈ અન્ય કોઈ હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ કે અન્ય કોઈ ધર્મો મુજબ કરતા હોય તો એ માન્ય કરશે નહીં. એ ભારત સરકારની ગાઈડલાઈન છે. એટલે સંવિધાનમાં પણ જે જોગવાઈ છે એ મુજબ જ આપણે વર્તવાનું છે. અને મૂળ આપણી ઓળખ બચાવવાની છે. ધર્મો શું છે એ બધું આપણે ચર્ચા નહીં કરીએ, પરંતુ આપણે આપણી બાપ દાદા ઓળવાથી ચાલી આવેલી એ જે વિધિઓ છે આપણે બચાવશું તો જ આપણી સંસ્કૃતિ ટકશે, નહીં તો અન્ય સંસ્કૃતિઓ આપણા પર હાવી થતી જાય છે. અને એ જ આપણે છેલ્લા 40-50 વર્ષોમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે આપણા આદિવાસી જે રિવાજ મુજબ આપણે લગ્ન નથી કરતા, મૃત્યુના રિવાજો નથી કરતા, આપણે જે ધર્મોમાં આપણે માનીએ છીએ એ મુજબ કરતા થઈ ગયા છે અને આપણે એના મુજબ કરતા થઈ ગયા છે. તો આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે આપણે આ કરવું રહ્યું. અને આપણે એમના ભવિષ્ય માટે કે આપણી પોતાની આદિવાસીયત બચશે તો એ લોકો આદિવાસી ગણાશે. તો આદિવાસી તરીકે બચવા માટે આપણે આ કરવું જોઈશે. નહીં તો પછી આપણે આદિવાસીમાં નહીં હોઈશું તો આપણે ક્યાં હોઈશું એ તમે વિચારો. એટલે આપણી એક ઓળખ તો ટકવી જોઈએ ને. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી એ બધા એ લડાઈ તમે એ છોડો, એ સેકન્ડરી મેટર છે. પણ આપણી ફર્સ્ટ મેટર એ છે કે આપણે આપણા રિવાજો સાચવીએ, આપણી ઓળખ છે જે આદિવાસી તરીકેની એ સાચવીએ. અને જેને આદિવાસી તરીકે ઓળખાવું શરમ આવતી હોય ને તો પછી તમને જે મન ફાવે તે કરી શકો છો. પરંતુ આપણો સૌનો એક જ લક્ષ્ય હોવું જોઈએ કે આપણે આપણી આદિવાસીયત બચાવવી જોઈએ. મિત્રો, અમે અમારા કુળના વડીલો અને એમની સાથે અમારા જે ભાઈઓ જે નિયમિત મિટિંગમાં જાય છે તેમણે ચર્ચા કરી અને તેઓએ રજૂઆત કરી
અને અમારા વડીલોને પણ સમજાવ્યું કે આપણી રીતિ રિવાજો મુજબ હવે 12મું જે કરતા હતા તેની જગ્યાએ દિહાડો કરવાની જરૂર છે, અને જે પરજણમાં જે બ્રાહ્મણો બોલાવીને કરતા હતા તે હવે આપણા જે દેશી ભગતો કરતા એમણે કરવાની જરૂર છે. તો અમે એ ચર્ચા કરવા માટે અમે આપણા ધોળિયા સમાજના જે લગ્ન કરાવે છે એ ધર્મેશભાઈ અને અનિલભાઈ સાહેબને અમે ચર્ચા માટે બોલાવ્યા હતા. અને જે કુળના અમારા સાધુ ગરાસિયા કુળના જે કોઈ બેસવાના હતા એ બધા હાજર હતા, અને એ લોકોએ એમની સાથે ચર્ચા વિચારણા કરી, એ લોકોને મૂંઝવતા પ્રશ્નો પૂછ્યા, અને એ પ્રશ્નો અનિલભાઈ સાહેબ અને આપણા ધર્મેશભાઈએ આપવાની પૂરેપૂરી કોશિશ કરી. અને લોકોને થોડું ઘણું આ ફર્સ્ટ ટાઈમ વિધિ થવાની છે એટલે થોડું ઘણું એ થશે, પરંતુ આપણી વિધિ સરળ અને સાદી છે અને ખૂબ સરસ છે. તો એ લાગુ કરીએ. વાત શરૂઆત કરીએ તે પહેલાં મેં કહી દેમ કે રાજકીય અને સામાજિક જરૂરિયાત શું છે આની. રાજકીય અને સામાજિક જરૂરિયાતમાં એવું છે કે આજે આદિવાસી તરીકેનો દાખલામાં શું છે કે મામલતદાર તમને દાખલો આપી દેવાનો છે. એ અત્યારનો દાખલો મેળવતા બી કેટલી વાર લાગે ને, પેઢી લાવો ને ફલાણું લાવો ને, બરાબર ને, એટલે કેટલી તકલીફ પડતી છે આપણને ખબર છે. એ દાખલો મેળવ્યા પછી ધારો કે ઉકા તરસાડિયામાં કે કોઈ યુનિવર્સિટીમાં આપણું છોકરું જાય ત્યાં ફોર્મ ભરાવાના છે કે તમારા પરંપરાગત દેવી દેવતા કયા, પરંપરાગત વાજિંત્ર કયું, કુળદેવી કઈ, આ માનવ સર્જિત દેવોનું જ્યાં આવે ત્યાં આપણે પેલું થઈ જવાનું છે. ને અત્યારનો લેટેસ્ટ દાખલો કે એક નર્સ ગામિત હતા, એ નર્સ પોતાને આદિવાસી નહીં સાબિત કર્યા એટલે 2 વર્ષ પછી કાઢી મૂક્યા છે. એ આપણે આગળ પડતા કેમ છે, આપણે અમને ગૌરવ થાય કે તમે આ સ્વીકાર્યું છે. એક દાખલો બેહવાનો છે સમાજની અંદર, તો એને કાઢી મૂક્યા. મહારાષ્ટ્રની અંદર 4 ભાઈઓમાં નાના ભાઈને સર્ટિફિકેટ આપ્યું, બાકીના સાબિત નહીં કરી. હવે બોલાવાના છે. આદિવાસી તરીકેના 5 મૂળભૂત પેલા છે. પહેલું તો આપણી સરમાળ પ્રકૃતિ. એક જમાનો હું તો વેપારીના એટલે આપણને નહીં બેહવા દેતા, નીચે બહાર બેહાડે ને જાણે દબાયેલો કચડાયેલો તેમ બેહીને વાત કરો. આજે આપણે બધા વટથી વાત કરી શકતા છે એટલે તે જતું રહ્યું. હા, પરંપરાગત આપણી પહેરવેશમાં બી આપણે જર્સી ને આ બધું આવી ગયું. ચાલો, તે પછી આવ્યું બોલી. તો બોલીમાં બી આપણે બોલતા છે ઘણા બધા. ઘેરમાં હું બોલીએ અમે આજ રાખેલું ગુજરાતી સિવાય ઓફિસમાં હોય તો ઓફિસમાં મેં તો ગ્રાહક આવ્યો તો ગુજરાતીમાં, બાકી મને બધી ભાષા આવડે એટલે આપણી આદિવાસી બધી ભાષામાં મેં વાત કરું. બધા શરમ બરમ કંઈ નહીં, પછી પેલો બેઠેલો હોય તો કંઈ. એટલે કહેવાનો મતલબ છે એ જતું રહ્યું. તો એના સિવાય બાકી શું રહ્યું તો કે રૂઢિ પરંપરા એક એવી વસ્તુ બાકી છે કે એનો ફોટો પણ તમારે કામ આવવાનો છે ને બધું કામ આવવાનું. એટલે રૂઢિ પરંપરામાં આવતા લગ્ન થયા. હમણાં આપણે જે લગ્ન કર્યા ને તેમાં 5 લગ્ન કર્યા અમે, 23 થી 4 દિવસમાં 5 લગ્ન. તે 5માં 4 એવા જોડા કે પાક્કા મોક્ષ માર્ગી અને ગાંધીનગર રહી. તો એ લોકોને બી મેં સમજાવેલું કે આપણો ધર્મમાં એક દાખલો આપું છું કે કૃષ્ણ ભગવાનને અર્જુન બે વાત કરી. કૃષ્ણે અર્જુનને કીધું કે સ્વધર્મે નિધન શ્રેષ્ઠ અને પરધર્મ ભયાવો, કે તમારો જે પોતાનો ધર્મ છે એનું પાલન કરો એ શ્રેષ્ઠ છે. પછી એ ધર્મમાં ધારો કે આદિવાસી તરીકે આપણે જન્મ લીધો તો આપણી રૂઢિ પરંપરાને જાળવવાની આપણી જવાબદારી છે. એનાથી બધી વિધિ થવી જોઈએ, એનાથી બધું લગ્ન મરણ જરણ બધું થવું જોઈએ. એટલે સ્વધર્મે નિધન શ્રેષ્ઠ. પછી એ પોતાનો ધર્મ છે તો એમાં કદાચ ખામી હોય, કદાચ બીજા ધર્મ કરતાં તમને ઓછું લાગતું હોય, ગુણવત્તા ઓછી દેખાય તો બી એમાં રહેવું તે શ્રેષ્ઠ છે એવું ભગવાન બી કહેતા હતા. હવે ધારો કે હું મુસલમાન હતો તો મેં કઈ વિધિ કરી, હું ખ્રિસ્તી હતો તો તે રીતે કરી. આપણે જન્મ લીધો આદિવાસી એટલે આપણે વિધિ કરવાની આવે આદિવાસી આવે, એ પોતાનું સ્વીકારવાની વાત છે. બીજી વાત કે મેં કીધું તેમ સર્ટિફિકેટની વાત છે. હવે બીજું ખર્ચાની વાત કરીએ કે બીજું કરીએ
આપણામાંથી શું છે કે તે દિવસે આપણે વિધિ કરવાના છે. હવે બ્રાહ્મણોએ કેટલું માંગે આ આપણા વડીલોને ખબર છે, દર વખતે કરતા હોય. અમારી વિધિ સામાન 2.5 રૂપિયાનો આવવાનો છે. સામાન 2.5 બધી જ વિધિ થવાની. અને બાકીનો ખર્ચો તમારો બી આવે, તેમાં ખાલી પાંદડું ને આપણે સિક્કો ને એ મંગાવ્યું, બીજું કંઈ નથી મંગાવ્યું. કપડાની વાત આવે તો જરાક પ્રસંગને શોભે એવા આપણે પહેરવા પડે. એમાં એટલે અમે તો હા અમારામાં કુળમાં નક્કી રાખેલું કે જે કોઈ શ્રાદ્ધ વિધિ માટે બેસે તેને ધોતી હા, બરાબર. એટલે પંચું અવશ્ય પહેરવાનું. આપણે પ્રસંગને અનુરૂપ હોવું જોઈએ આપણે, બરાબર. એટલે મરણ જરણ પરજણ એટલે તે દાડે તમારી સાથે વાત થઈ આપણે પિંડ કાપવાની વાત આવે. પિંડ એક વખત કપાય કોઈનો. પિંડ ક્યારે કાપવો પડે આપણે પરજણમાં, કે કોઈ બી એક જો બાકી રહી ગયું હોય, તમારા 71 છે ને 70 કેટલા છે, એટલે આટલાની વિધિ કરવાના, એમાં કોઈનું બી જો કદાચ આપણે દિયાળો કે 12મું બાકી રહી ગયું હોય તો આપણે કાપવા પડે. હું નથી માનતો કે કોઈનું બાકી હોય. હા, એટલે અહીંયા આપણે પિંડ કાપવાનો રહેતો નથી. પિંડ એક જ વાર કપાય, એ 10 વાર નહીં કપાય કોઈનું. આપણી વિધિ છે પાછું કેમ ઉત્તમ છે. એટલે આપણે શું કરવાના છે તે દાડે કે ઘડો મૂકવાના, લીપીને જગ્યા ચોખ્ખી કરવાના, પછી 64 પૂંજ મુકાય આપણામાં, 4 ની, એટલે 16 પૂંજ 4 દિશામાં. કેમ કે આપણો પિતૃ કાં ગયો છે ખબર નહીં, હગવાડી આપણી 4 દિશામાં રહેતી છે, પિતૃ આપણા ફરતા છે. આદિવાસી સમાજ પુનર્જન્મમાં માનતો નથી. આદિવાસી સમાજમાં આપણી વચ્ચેથી જે જાય એ પિતૃ એટલે કે દેવ બની જાય. આપણે શાક પાડું ત્યારે આખું ધામ, નવા પિતરા આવે ત્યાં કોઈએ વાડી નાય મારેલા, કોઈએ તોડી નાય મારેલા, પણ કુદરતના તેડા આમ નાય. કુદરતી પ્રકૃતિનો સમય એનો પૂરો થઈ ગયો એટલે એ જાય. તે વાટે બજારે લઈ જા, દાળિયા મમરા ખાવાડજા, વીડા રખે, બળવા રખે, તમે ઊંઘે તેમ ઊંઘાડજો, તમે ખાય તેમ ખવડાવજો. તમે આટલી ઊંચી ભાવના છે. કોઈ બી ધર્મ ને આસ્થાનો પ્રકાર છે ને ભય મલક ને પ્રીતિ મલક આવે. અમે શું કર્યું, 90-94 વર્ષના ડોહા છે ને તેને પકડીએ, તેમાં બી જે જાણતા છે તેને પકડીએ કે આ આપણો હેતુ શું છે. તો કે એક ભય મલક છે ને એક પ્રીતિ મલક છે. પ્રીતિ મલક કેમ કે આપણે આપણા પિતૃને સોંપવો. આપણે કોણ? આદિવાસી સાક્ષાત ને માનનાર. સૂર્ય, ચંદ્ર, આપણો અગ્નિ, વાયુ ને આ પ્રકૃતિના દેવો આપણા. મોટામાં મોટો દેવ સૂર્ય આપણો, ને તેને આપણે યાદ કરતા જ છે. એટલે આપણે પ્રકૃતિને પૂજનારા, જે દેખાયું, જે સાક્ષાત છે તેની પૂજા કરે. એટલે આપણો પ્રીતિ મલક છે. કોઈ બી પ્રસંગ જોજો તમે, દિયાળો થાય, આ વાસ્તુ એટલે ઘર ભરણી કરતા છે આપણે, તો ધરતી પૂજાથી ચાલુ થાય. તમે એકવાર વિધિ જોઈ તો હું માનતો નથી કે કોઈ દાડો બોલ. ઘર ભરણીમાં ધરતી પૂજા થાય. ધરતીમાં આપણે દેવને નોતરીએ, પિતૃઓને નોતરીએ, અને ધરતી માતાની માફી માંગીએ કે ભાઈ આ અમે જે પ્રસંગ કરતા છે, અમે ખાડો ખોઈદો, ધરતીમાં ખોઈદો. આજે આપણે સવારથી ઉઠ્યા પથારીમાંથી પગ ધરતી પર પડે, ઊંઘતા બી ધરતી પર છે, તો આ ધરતીની પૂજા કરીએ. કે કંઈ બી આશા કોઈની રહેલી હોય તો તેમાંથી ચોખ્ખા દૂધની શાક પડે ને એમ કહીએ. ત્યાંથી 12 હાક નહીં જાય. 12 હાકમાં આપણે 11 પાનનું તોરણ બાંધીએ. આપણા અભણ ડોહાઓ તો તેને ખબર હતી, ત્યારે તો મોબાઈલ નહીં મળે કે બીજું કોઈ કોમ્યુનિકેશન સાધન નહીં મળે, એ વાત કરી શકે. મેં કીધું તમે સાંભળ્યું, તમે બીજાને કહી તેણે સાંભળ્યું, પોતાની સમજ શક્તિ પ્રમાણે સાંભળે ને એનો પ્રચાર. એ રીતે ત્યારે તો વાત થતી. કંઈ પેપર નહીં મળે તમારું. આ હમણાં મોબાઈલ મૂકેલો મિતેશે એટલે બધા જોઈને બી આપણી વિધિ તો ખબર પડે કે શું છે તે. તેવું ત્યારે નહીં હતું, છતાં બી આ વિધિ કરતા. 12 હાકની વિધિ એટલે લાકડું લાવ્યા, તેમાં કીડી ચીડીનો વાહ. ચીડી એટલે પક્ષીના માળા હે, પેલું હે, તેને આપણે હેરાન કર્યા. તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે ડુંગરદેવ, આ લોકોને તું બીજે સમાવજે ને તેનું અટવાય નહીં તેટલું જોજે ને એ લોકોને સમાવજે. આવો આપણો ધર્મ. કણી કંસરી, ધણી કણી પાણીનો પ્રવેશ થાય, કણી કંસરીની સ્થાપના થાય. આપણે કે ઘરમાં ભૂખું આવેલું ભૂખું નહીં જાય ને તરવું આવેલું તરવું નહીં. આ સૂર્યદેવ એટલે આપણે જે તે જાય. અભણ ડોહાઓને ખબર હતી. હમણાં દૂધ નાનું કહે તે દૂધ ભરણી જેને કહે,
તો આ ચોખાનો દાણો તમને કહી દઉં, વિજ્ઞાન તો પછી આવ્યું, આપણે આદિવાસી સૌથી પહેલા. વિજ્ઞાન તો હમણાં આવ્યું, આ 100 ને 3 વર્ષની વાત છે. ચોખાનો દાણો દૂધ ભરાય ત્યારે અડધો કલાક માટે સવારે બપોરે ખુલે, ખાલી અડધો કલાક. આ ટાઈમે ખુલે ને પાછો બંધ. આમ આવે, જોજો, ચોખાના 2 પડ આવે, આમ આવે. એક આ 2 પડ ખુલે ને દૂધ ભરાય ને એમાંથી ચોખ્ખો બને. આ કણી કંસરી છે. એટલે આપણે સાક્ષાતને માનનારા છે એમ કહેવાનો મતલબ. એટલે એ બી થાય કણી કંસરી. એટલે આપણે કહીએ કે જોહાર, મામો હુરજ, ચાંદો હુરજ, હું આ પાગા તળે છૂંદેલી, વાળેલી, કાપેલી, બાફેલી, હેકેલી, ચાવેલી, થૂકેલી, દળેલી, છડેલી, હું આજ તું આ માથે બહાડીને આમ હું ઘરમાં પહાડું ને તુણેમાંથી જી આમના તાણી પૂંજ. આપણા આદિવાસીની પૂજા પદ્ધતિ શું છે? ચોખો ને સિક્કો, રૂપિયા, આ અસલની પદ્ધતિ. આ 2 વસ્તુ જોઈએ આપણે પૂજામાં. એટલે આપણે શાક પાડીએ ત્યારે બી જોજો, ધનો એટલે ધાન્ય અને રૂપો એટલે સિક્કો, રૂપું. એટલે ધના રૂપાઈ શાક પાડીએ, ધના ખત્રી શાક પડે, રૂપા ખત્રી શાક પડે. પછી બધા બાદગીના ખત્રી નહીં. આમાં ખતરું બેહાડવાનું કે એવું તેવું બી ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ખતરા બેહાડવાનું આપણામાં આવતું નથી. આપણે ગળો મૂકવું, 64 દિશામાંથી દેવદેવીને નોતરવાના છે. પછી વાડા વડીલ જે હશે પ્રમુખ તમારા, એણે શાક પાડવાની છે, બાકીના એ ફરતે બેહવાનું છે. અને ફરતે બેહીને એ લોકોએ બી પોહોની આપણે એકવાર શાક પાડવાની છે. એટલે 2 એની સાથે એક આસિસ્ટન્ટ, કાં તો પોતાને આવડતું હોય તો પોતે બી બોલી શકે આપણા પિતૃઓના નામ, જેના બધાના અલગ રહે. અને એક શાક મેઇન પડે તે આખા આપણે ફળીવતી પ્રમુખ હશે, પ્રમુખે પાડી દેવા. પછી હા, એટલે ત્યાંથી પછી એ ઘડો મૂક્યો એટલે આપણું પછી તમારે જે મીટિંગ કરવી હોય તે કરજો. એટલે વચ્ચેનો સમય આપણને મળવાનો છે. જ્યારે આપણું રહોડું થઈ જાય, વાહ તૈયાર થઈ જાય, ત્યારે આપણે વાહ બનાવીને ત્યાં મૂકવાના. અને એ મૂકીને પછી જે આ શાક પાડી પછી એ મૂકીને એ આપણે ટોપલામાં ભરીને લઈ જવાના છે. સૌથી મોટું કોણ? તો કે પીપળો કાં તો નદી છે તો આપણે નદીમાં મૂકીએ. બરાબર ને? આટલી વિધિ છે, ટૂંકી વિધિ છે એકદમ. અને એમાં બધું જ છે, એમાં કંઈ હોય. આપણે તમે છે ને એન્જિન બન્યા છે, એન્જિનની પાછળ ડબ્બા બધાએ આવવું પડવાનું છે. એટલે હમણાં તો આપણા કબીરપંથી હતા, તેને ત્યાં તો અમારે બ્રાહ્મણની બી કરવી છે ને પેલી અમે ચોખ્ખી ના કહી. કાં બ્રાહ્મણની વિધિ કરો કાં તો અમને કહો, અમે તૈયાર છીએ. એટલે અમે ના પાડીએ, એક જેમાં તેમાં રહો. એટલે અમે તમને તમારું સન્માન કરીએ, તમને નહીં ચાલતું હોય તો તમારે કરો. એટલે પેલો ભય મલક બીવડાવીને ધર્મનું પાલન. આમ નહીં મળે તો નરક તો હે ને નારાયણ બોલી કેટલો તો કે 35,000 ખર્ચો. પડી કાં અડધા તો ખુલે નહીં. બદામ મંગાવે, દ્રાક્ષ ને મેથી દાળે. કમલેશ મહારાજને પૂછ્યું કે આ બધા માંગેલા પડી કાં તો ખોઈલાની શું છે? પછી હહી પડે. એટલે કે તે બી વિધિ કરતો હોય તો મળવા આવે મને ઊંધીને વચ્ચેથી. એટલે કહેવાનો મતલબ આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા. તમારું જે છે પણ ધર્મમાં રહેવું બેસ્ટ. કે તમારો જે બધા વતી નિર્ણય આ લોકોએ બી લીધો છે ને એ નિર્ણય બહુ જ મોટો છે. બરાબર. આપણું દિયાળો થયો, આપણે આરવી પટેલનો કર્યો. મારા તો એટલા મિત્ર એટલે ગોઠિયા એકદમ. રવિનો આપણે કર્યો તે દાડે, હા કાકડ એ કર્યો તે દાડે બી તમે વિધિ જુઓ કે આપણી હગલા તો બધી વિધિ કરે. હગલાની વિધિ થઈ પછી આપણે હાંફળું બનાવ્યું, લીલી વાહનું હાંફળું. એટલે એ હાંફળું, એના પર દાબડો ઓઢાડ્યો, એના પર કફન ઉડાડ્યું આપણે, એના પર લીલી હળદર ને કંકુ, ચોખા. અને પછી એના 4 ભાગ થયા. એટલે પિંડ નહીં કપાય આપણામાં, આપણો એના 4 ભાગ થયા. એક ભાગ નવા પિતૃનો, બીજો ભાગ એનાથી આગળ ગયેલો તે પિતૃ કુટુંબનો, એનાથી આગળ ગયેલો ત્રીજું, ને બીજો વાડા વડીલ. જે વડીલમાં વડીલ પિતૃ છે તેને આપણે હોંપીએ તે દિવસથી કે આજનું આ જે બી લેણું છે આજનું પૂરું. ને તમારે આપણામાં એવું હતું કે 5 દાડા પછી ગમે ત્યારે દિયાળો થતો. 12 દાડનું તો હતું જ નહીં. 5 દાડા પછી અમે 7 દાડે દિયાળો એક કર્યો આપણે નિહાલીમાં, એક આપણા ખેરગામમાં કર્યો, ગણદેવામાં કર્યો 11મા દાડે. પરજણ ને 2 હાથે આવે 12મા ને દાડે. એટલે મને મયદને દાડે પૂછવા આવ્યા, મામા હારા થાય મારા. એટલે
કે આપણે શું કરીએ એમ દેશી કરવાના છે તો આથી તો મેં કીધું 11મા દાડે બિલકુલ થાય. એટલે 4 જણ બામણને હો પૂછવા ગયેલા થાય કે નહીં થાય. પછી થાય એમ એટલે સાંજે મને રિંગ આવી કે બામણને પૂછ્યું તો તે બી આમાં કોઈ વાંધો નથી. આપણે કેવું 5 દાડા પછી ગમે ત્યારે આર્થિક પરિસ્થિતિ કંઈ સારી મળે નહીં. કોઈ પૈસા કે એવું ઓછું એટલે કોઈ ભાત વેચીને કરે કોઈ આ તો દિયાળા રહી બી જતા એનું કારણ આ પરજણ છે. પરજણ કેમ છે? પરજણ એટલે છે કે ત્યારે સગવડ નહીં થતી લોકોથી. સગવડ નહીં થતી એટલે મિતેશ 2 વર્ષના ને 3 વર્ષના પણ દાખલા છે. એટલે પરજણ એકાંતરે કેમ રાખ્યું આપણે કે જે બી બાકી રહેલું હોય તેનું સામૂહિક તર્પણ અહીંયા થઈ જાય. આજે ગાંઠણ પાડવાની છે. ગાંઠણ એટલે શું છે? આમંત્રણ છે. ત્યારે તો કેલેન્ડર નહીં મળે, ઘડિયાળ નહીં મળે, કંઈ નહીં. જોવાનું કેવી રીતે ખબર પડે? એટલે ભેગા થઈને ગાંઠણ પાડે, એક છોડતા જાય ને છેલ્લી પોતે તે દાડે જવાનું છે. આ હેતુ છે ગાંઠણનો, બીજો કોઈ હેતુ નહીં. ગાંઠણ પાડે મતલબ કે આમંત્રણ છે આપણું. તો આજે કાર્ડ છપાવતા છે ને 12માને, અસલ કાં છપાવતા છે? સંદેશો કહેવાની વાત છે એમ. હા, એટલે દરેક વિધિની કિંમત છે. અમે એ જ સમજાવતા છે કે લગ્નમાં અમે વિધિ કરી, આ વિધિ કેમ કરી, આ વિધિ પછી પેલામાં ચૂલાની વિધિ કરીએ કે ઘરમાં કોઈ ભૂખો આમનેલો ભૂખો નાઈ જાય ને તરહો આમનેલો તરહો નાઈ જાય. આપણા વડીલો હતા તે હાદે રસ્તે કોઈ જાય તું હોય તે ભાઈ પાણી પીમનો કા હાથી. આ આપણો આદિવાસી પ્રકૃતિ બી જીવ ને અમને બી જીવા દે. આમ આપણે કહેનારા પ્રકૃતિને પીડનારા. પ્રકૃતિ છે તો આપણે છે, પ્રકૃતિ છે તો કંસેરી છે. આ સૂરજની પૂજા કરે. આપણા તો અભણ હતા તે દાડના. પછી પેલું પ્રકાશ સંશ્લેષણ ને આને તેને પછી હોદાયું કે ભાઈ પાંદડાને ઢાંકેલું રાખે તો પીળું પડી જાય, પેલું હોય તો કે લીલું રહે સૂર્યના પ્રકાશમાં. આ તો પછી પ્રયોગો કે હજારો વર્ષ પછી. તે પહેલાની આપણી સંસ્કૃતિ પરંપરા ચાલે છે. એટલે એની બી કિંમત છે. ઘર બાંધણી કરીએ અમે 2 વાર ઉત્તરના તાતણે બાંધીએ, પછી આપણા જે દેવદેવી છે પરંપરાગત હાવરો ને હિવારીઓ ને બધાને નોતરીએ ને નોતરીને ઘર તે દાડે મૂકીએ કે ભાઈ અરવિંદભાઈના ઘર આજથી આચુની જવાબદારી થોડી. અરવિંદભાઈ નોકરી પર જાય, અરવિંદભાઈ શાકભાજી લેવા જાય, અઠવાડામાં જાય, ખેતી કરવું જાય, કોઈ પ્રસંગમાં જાય, ત્યારે ઘર હાચવાની જવાબદારી થોડી. દેવદેવીને આપણે લાલ ધજા ને ધોળી ધજા લાગે. કોઈ વિધિ આપણી ઓછી મળે જ. એટલે બધી કરીએ. વાસ્તુ કેટલામાં થાય? અમારું 4.5 વર્ષ સામાન આવે માટલી ને એના પૈસા, બાકી કઈ નહીં. આ દિયાળો થાય 3000 ખર્ચો થાય વધી 3000. કારણ કે આપણે શું છે, પેલા 2 તુરિયા આવે ને 2 વિધિ કરવા વાળા. આપણે એ લોકો આપણા જેવા છે, સામાન્ય ઘરના છે, તો રોજ છોડીને આવે કે તે નોકરી છોડીને આવે તો એને આપણે 500 રૂપિયા આપતા છે 4 જણ. 100 રૂપિયા ભાડું આપી દઈએ. એટલે એ પૈસાને તમારું સામાન છે ને 300 રૂપિયાનું આવે. આમ આટલું ને એવું તેવું એના પૈસા 2000-3000માં તમારી વિધિ થઈ. આપણું કરવાનું. તે દાડે કોકણિયામાં અહીંયા મીટિંગ હતી, તે દાડે અમને બોલાવેલા કે સાહેબ તમને હું આપવાનું જાણું. મેં કીધું બંધ કવર આપજો. રૂપિયો આપો તોય, ખાલી આપો તોય, 1000 આપો તોય. અમે ભાવ કહેવાના નથી, આપણામાં ભાવ નહીં મળે. પણ એ એટલા માટે અમે લઈએ કે અમે ગયા વર્ષના 200 પ્રસંગ થયા અમારે. હવે 200માં 500-500નો ખર્ચો ગણો તો મારે લાખનો થાય, નહીં પોહાય. અમારે જાગૃતિ કરવાની છે. અમારે રોટલા માટે પૈસા નથી. એટલે આપણી જે સંસ્કૃતિ છે તે ઊંચી છે. ફરીવાર કહી દેમ કે આપણામાં કંઈ બાકી રહેતું નથી. પીંડ તો પીંડ કપાયો, પેલું તો પેલું કપાયું, 2 છાપરીએ ગયા, 2 પેલા ગયા. તમારા 2 દિયાળા તો થયા ને છેલ્લે. રવિનો થયેલો આપણે બિનારમાં કર્યો. એટલે આ છે સંસ્કૃતિમાં પાછા ફરવાની વાત છે. હું કોઈ ધર્મ સંપ્રદાયની ટીકા કરતો નથી. બધા પોતપોતાની જગ્યાએ સારો હશે, પણ આપણે જે કરવાનું હોય તે આપણી સંસ્કૃતિમાં આવવું પડે આજે નહીં ને કાલે. ને તમને કેમ કે છોકરાઓ મક્કામ અત્યારે આ 5 લગ્નમાં 4 લગ્ન પાક્કા મોક્ષ માર્ગીને થયા છે. પેલા 2 પોયરા આપણે કંડોલપાડા, મરલામાં, વલવાડામાં 4 ભાઈ મોક્ષ માર્ગી. પણ દેશી વિધિથી પોયરા પડ્યા. એનો ખર્ચો બી માથા ટોકાવીને અમે તો બહેનોને તૈયાર કરતા છે. તમારામાંથી જુવાની આવતા હોય તો આવતે વર્ષે તમારું પરજણ તમારે પોતે કરી લેવાનું. વડીલ સાચી વાત છે. આપણી વિધિ કોઈ બી કરી શકે, એમાં નિયમ છે. અમે
બહુ જૂના ડોહાઓને પૂછેલું તે એક જ કહે કે આદિવાસીમાં કોઈ પણ વિધિ કરી હતી પણ એક સિસ્ટમથી થવું જોઈએ, પદ્ધતિસરની થવી જોઈએ. આ શરત આવે એટલે કોઈ બી કરી શકે ને વિધિમાં કોઈ બી બેહી. અમે આ ખરોલીમાં કર્યું તો દિયાળો કરવાનો તો વિધવાબાઈએ પોતે કર્યું. કોઈના પન્નાવા અમે સોનગઢ ગયેલા, વિસરવાડીની પૂરી મહારાષ્ટ્રની, તો અમે ગયા તો પેલી એનો પોરીનો બાપો નહીં મળે તો વેવાણ પેલું સાદું લુગડું પહેરેલું ને બિલકુલ તૈયાર થઈને આવે, કારણ કે વિધિ તારાથી નહીં થાય એવું શીખવાડેલું. આપણામાં એવું નહીં મળે. તો મેં જાણી ગયું એટલે મેં પેલા બેનને બોલાવી, પેલી વેવાણ બનાવેલી તે વિધિ કર્યા કર, તારે નહીં કરવાની, એની માય પાસે કરાવી દીકરીની વિધિ. આપણે આપીએ જીવતી કણી આપીએ, ધમેણું આપતા હશે. એટલે મારે બહુ સમય નથી લેવો, તડકો બી છે, એટલે આપણી વિધિ બહુ ઉત્તમ છે બધી. એને એક મિનિટ આપેલું, તમે જે દાખલાની જે વાત કરી ને, જાતિના દાખલાની, એમાં મને જે કડવો અનુભવ થયેલો તેની વાત કરું. આ મારા ચિરંજી છે, એને મેરિટ સ્કોલરશીપ દિલ્હી ગવર્મેન્ટની પરીક્ષા આપેલી. હવે એને બોમ્બે અંધેરીમાં સ્કૂલ આપી. હવે ત્યાર પછી એ લોકો જાતિનો દાખલો માંગ્યો. આપણે જે પ્રમાણે મામલતદારનો, સમાજ કલ્યાણ અધિકારનો તેનો દાખલો આપણે ચાલી જતો અને તે પ્રમાણે કાઢીને મોકલ્યો. તો તે મોકલાયો તો એમ કે તમારો દાખલો ખોટો છે. એટલે પછી કલેક્ટર પાસે ગયો તો કલેક્ટર દાખલો લખી આપ્યો, પણ તે પણ એમ કે એ પણ તમારો દાખલો ખોટો છે. ત્યારે છેલ્લે પછી એ લોકોએ જણાવ્યું કે તમારો જે દાખલો છે એમાં લખેલું છે કે હિન્દુ ધોળિયા એમ લખેલું છે, પણ ગેઝેટની અંદર ફક્ત ધોળિયા જ લખેલું છે. એટલે ધોળિયા જ હોવું જોઈએ, આગળ હિન્દુ શબ્દ લગાડવાનો નહીં. 2005માં પરિપત્ર થઈ ગયા, 2005 નો પરિપત્ર છે, પરિપત્ર થઈ ગયેલો છે કે હવેનું કોઈનું બી આપણા દીકરાનું કે નીકળે તો હિન્દુ નહીં રહેવું જોઈએ શબ્દ, ખાલી ઢોળિયા રહેવો જોઈએ એવો પરિપત્ર છે. લેવા જાવ ત્યારે ખ્યાલ લખી દેવાનું. કારણ કે અહીંયા એક જયેશ ગરેસા કરીને વકીલ છે આપણે વાસ્કુઈના, એમણે એકચ્યુઅલી સ્કૂલમાં કીધું પૂર્ણિમાને, એટલે એમણે સીધું છે ને ગાંધીનગર બધા લેટર લખીને તો એમની છોકરીને નામે આખું કઢાવી નાખ્યું ને દાખલામાં બી ચેન્જીસ કરાવ્યું. દાખલામાં છે આ કોર્ટમાં લડીને ગામિત હતો એને હિન્દુ શબ્દ કઢાવી નાખ્યો, લડવું પડ્યું એમ સોનગઢમાં. હા, સોનગઢમાં. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આ સમયની જરૂર છે. હજુ નહીં જાગવું તો તમારા છોકરાઓ તમને માફ કરવાના નથી. તમને દાખલો મળી ગયેલો છે, આ જ વસ્તુ પ્રમોશનમાં બી આવવાની છે ને આ જ વસ્તુ બધે આવવાની છે. એને ત્યાં ઊભું રહીને સાબિત કરવાનું છે, ત્યારે આ વિધિ કરેલી હોય ને આ ફોટો કામ આવવાનો છે. કારણ કે લગ્નમાં બી હવે તો ફોટો વિઝ્યુઅલ માંગે, લગ્નમાં ફોટો વિઝ્યુઅલ માંગે. કાલે એક ભાઈએ મને વાત કરી કે મારે છોકરીનો દાખલો જાતિનો દાખલો કઢાવવા ગયો, તેમાં પેલા કયો કાર્ડ કે શિષ્યવૃત્તિ માટે ને, હા, હા, રિસિપ્ટ કાર્ડ. તો તેમાં ફક્ત એટલું જ, એકમાં છે તો નામ લખેલું તેની પાછળ હસવાઈ આવે, બીજામાં દીર્ઘઈ આવે. તો આધાર કાર્ડમાં જે લખેલું તે ને પેલા સર્ટીમાં, લિવિંગ સર્ટીમાં આટલો તફાવત કર્યો, તો તે દાખલો નહીં આપ્યો તેને. પછી પાછો તે સ્કૂલમાં જઈને સુધરાવ્યું તેને, અને પછી ત્યાં આપ્યો તો ત્યારે થયું. એટલે આ જો જાત અનુભવ કીધો છે એના ભોગ આપણે નહીં બનીએ, જોવાનું છે. એટલે એ આપણે જોવાનું. પરંપરામાં આવો એટલે આધાર કાર્ડ ની અંદર જે હોય તે જ નામ અંદર લખાવવું જોઈએ તે પ્રમાણે. જરાક મારા પપ્પાની વાતને મારે જરાક વિરોધ કરવો પડે કે ખોટી વાત છે. આધાર કાર્ડમાં નહીં પણ તમારા એલસીમાં જે નામ ચાલતું હોય તે જ આધાર કાર્ડમાં લખાવવું પડે. આધાર કાર્ડમાં નહીં લખાવે, કારણ કે એલસીમાં સુધારો કરી શકાતો નથી. હું શિક્ષક છું, બહુ બધા આપણા મોટે ભાગે આપણા સમાજના જ પ્રશ્નો આવે છે. તો આધાર કાર્ડને સાચું માને ને અહીંયા લિવિંગમાં સુધારો આવે. લિવિંગમાં સુધારો એકવાર થઈ ગયો પછી કરી નહીં શકાય. ભાઈ કુમાર રસોઈ દીર્ઘમાં બહુ ફરક આવતો છે. એટલે તે પ્રમાણે આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટની કોપી લઈ જવાની સ્કૂલમાંથી અને તે પ્રમાણે કરાવવાનું અથવા તો અને હવે આ ભાઈએ કીધું તમે બીજું ધ્યાન રાખજો કે જાતિનો દાખલો કરાવવા જાય ત્યારે હિન્દુ શબ્દ નહીં લખાવવાનો. એ આપણે છોકરાને દાખલ કરીએ ત્યારથી ડોડિયા જ લખાવાનું, જાતિમાં હિન્દુ ડોડિયા નહીં લખાવાનું.
કાયદેસર સેન્ટ્રલ ગવર્મેન્ટે ગાઈડલાઈન બહાર પાડી તકલીફ ઊભા થશે. સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન છે, બહુ બધી તકલીફો ઊભી થાય છે. એટલે હિન્દુ શબ્દ હવે નીકળી જવો જોઈએ. એટલે આપણે જ્યારે છોકરાનું નામ દાખલ કરવા જાય ત્યાંથી દોડિયા લખાવાનું, નહીં તો તકલીફ ઊભી થાય. આધાર કાર્ડ પ્રમાણે નામ, એલસી પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોવું જોઈએ. ઘણા બધાના પ્રોબ્લેમ, કોઈના અટકમાં જ રહેતા ફરક પડે, કોઈની કુડની અટક હોય, આપણે કોઈની પટેલ ચાલતી હોય તો આધાર કાર્ડમાં ગમે તે લખેલી હોય તે નહીં ચાલે, પણ આધાર કાર્ડમાં સુધરાવો અને પછી આગળ કામ કરો તો જ મેચ થશે, નહીં તો પ્રોબ્લેમ થાય. હવે 10માની ખાસ કરીને જેના છોકરાઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તેને ખાસ કાળજી રાખવાની કે તમારું આધાર કાર્ડ પ્રમાણે એલસી અને આધાર કાર્ડ પણ બંને મેચ થશે. આધાર કાર્ડ અંદર નાખવાનો છે અને બંનેના નામમાં ડિફરન્ટ આવે તો ફોર્મ નહીં ભરાશે. એટલે ઘરે ગઈને જોઈ લેજો સ્કૂલમાં જે એક્ઝેક્ટ નામ ચાલુ છે તે જ આધાર કાર્ડમાં છે કે નહીં હોય તો સુધરાવી લેજો, નહીં તો ફોર્મ ભરવામાં તકલીફ પડે, બરોબર ગઢે. આર્ગ્યુમેન્ટ નથી, ખાલી પૂછ્યું છે કે હિન્દુ શબ્દ કેમ કાઢી નાખવો? કારણ કે હિન્દુ એટલે આપણે હિન્દુ છીએ, મુસલમાન એટલે મુસલમાન છે, ખ્રિસ્તી એટલે ખ્રિસ્તી છે, પારસી એટલે પારસી છે, અને ધોળિયા છે એ આપણી પેટા જ્ઞાતિ છે. એમ તો હિન્દુ ધોળિયા કે હિન્દુ કુકણા કે હિન્દુ ચૌધરી કે આ પછી જે હોય તે, પણ હિન્દુ કાઢી નાખવાનો મતલબ કે હિન્દુ એટલે આપણે હિન્દુ છે, મુસલમાન એટલે મુસલમાન, ખ્રિસ્તી એટલે ખ્રિસ્તી, પણ આ આપણી જ્ઞાતિ છે. એમ ધોળિયા એક જ્ઞાતિ છે, કુકણા એક જ્ઞાતિ છે. એક મિનિટ, એનો શિકાર હું ખુદ જ બન્યો છું. પપ્પાએ પહેલા જ વાત કરી કે આપણું જે ગેજેટ છે તેમાં ફક્ત ધોળિયા શબ્દ છે કેન્દ્ર સરકારનું. એટલે કોઈ વાંધો નથી. કેન્દ્ર સરકારનું ગેજેટ છે ને, જે પહેલેથી કેન્દ્ર સરકારનું હિન્દુ ગેજેટમાં લખાવીએ એનો કોઈ વાંધો તેમાં નથી. ધોળિયા જ શબ્દ આદિવાસી છે. તરીકેનો લાભ આપણને નહીં મળે, ટૂંકી વાત આ. હા, આદિવાસી અને હિન્દુ બેમાં ફરક છે. નહીં એમ નહીં. વેરિફિકેશન તમને મામલતદાર દાખલો આપી દે તે છતાં એક મિનિટ. એક મિનિટ, મામલતદાર દાખલો આપે તે છતાં વેરિફિકેશન કમિટી બની. વેરિફિકેશન કમિટીમાં હમણાં 3 બ્રાહ્મણો છે, એની સામે તમારે પેશ થવાનું છે. તમારા છોકરાને હવે તો ઢોળિયા બોલતા આવડવું જોઈએ, બોલાવ હે તમે. દેવી દેવતાઓ તે આ તે પરંપરા. એક વસ્તુ છે કે એક વસ્તુ છે ગેજેટમાં નથી, આપણા ગેજેટમાં હિન્દુ ધોળિયા નથી, ખાલી ધોળિયા છે. આપણી જે આદિવાસી એ બધાના લોકોને જરૂર નહીં પડેલી, હા, એ જરૂર નહીં પડે. જરૂર નહીં પડેલી. એટલે કે એનો શિકાર મેં ખુદ બનેલો છું. પપ્પાએ કીધું, મેં શિકાર ખુદ બનેલો. 3 દાખલા, કલેક્ટરના દાખલા સુધી જાતિના કરાવેલા નહીં વેલિડ થયેલા. કારણ કે કેન્દ્ર સરકારની ચાલે, કેન્દ્ર સરકારમાં ખાલી ઢોળિયા જ લખેલું છે. કેન્દ્ર સરકાર ચાલી ગયું, બહુ ચાલી ગયું, ચલાવ્યું, હવે નથી ચાલતું. કારણ કે સુપ્રીમ કોર્ટ નું એવા પેલું છે હા, કે આદિવાસી હિન્દુ નથી એવું સુપ્રીમ કોર્ટ નો જજમેન્ટ છે. અહીંયા આપણે કોઈ મોડે વાત નથી. 2011 નો આપણે આદિવાસી ગણાય, મૂળ મૂળ નિવાસી. નિવાસી એટલે આદિવાસી કહેવાય. મૂળ નિવાસી. હા, આદિવાસીમાં તો 29 જાતિ આવે છે, એ બધી જ જાતિ આવે. બધી જ જાતિ આવે છે. હા, આદિવાસીમાં કોણ? તો આદિવાસીમાં હિન્દુ ધોળિયા કે હિન્દુ નથી. આ લોકોને બી કાઢી નાખવાના. ખ્રિસ્તી છે એમાં બી નીકળી જવાનું છે. આ વસ્તુ જ મેઇન વસ્તુ આવેલી છે. આજે તમે વાત કરી એ જ મેઇન વસ્તુ. ધર્મવાળા હિન્દુ ખ્રિસ્તી એમ લખાવે હા, એ લેવા માટે. આમાં શું છે, આ જો કાકા બોલા 100% વાત તમારી સાચી. જ્યારે કોમી રમખાણ થયા ને, હું કોમી રમખાણમાં હતો રાંદેરમાં. તે ટાઈમે ચોખ્ખું પૂછવાનું તું હિન્દુ છે કે મુસલમાન છે, તારું પેન્ટ ઉતાર, તું હિન્દુ છે કે મુસલમાન, તારું પેન્ટ ઉતારને તો કાપી નાખ્યા. મેં કાપતા જોયા છે. તે ટાઈમે આવનારી જિંદગીમાં એવું પણ થવાનું છે. હિન્દુ મુસ્લિમ કોમી રમખાણ થવાનું છે. અને મેં તો જોયું છે, મેં તો કાપતા હોય છે રાંદેરમાં અડાજણ પાટિયા પર તનમરા કોમ્પ્લેક્સમાં આપણા હિન્દુઓને પરખ્યો તો તે વખત છતાં ભાઈ કોઈનું કામ હશે તો 2 મોમેડમ તલવાર આવીને કાપી નાખવાનું, મિનિટમાં તો જતા હોય ત્યાં લાશ. એટલે અમે ત્યારે ત્યાં જ રહેતા હતા, હું ટ્રેનિંગમાં હતો ત્યારે. એટલે એ હું છે વિરોધ કે એવો કોઈ જરૂર નહીં. આપણે તો 100% વાત સાચી છે, તમારી વાત સાચી છે. તે ટાઈમે શું છે, તે ટાઈમે આજે બહુ જ ચાલી રહેલું છે દેશમાં, પૂરા દેશમાં. આખું યુપી થી માંડીને એ છે લગભગ 5 રાષ્ટ્ર તો એવા થઈ ગયા છે કે મોમેડાનો થઈ ગયા છે. એવું 100% માંથી 50% આપણે હિન્દુ છે જ નહીં, આપણે ના ના, એ તો એક વાત આદિવાસી છે. પણ જ્યારે જો કોમી રમખાણ આવ્યું, છે, પણ આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ એટલે આપણે હિન્દુ ધર્મ જુદો છે. હિન્દુસ્તાનમાં ભારત જ છે. હિન્દુસ્તાનમાં ક્રિશ્ચન નહીં રહી. હિન્દુ છે. તમે આજે સંવિધાનમાં પણ જુઓ. એવું નથી વડીલ, એવું નથી. પારસી છે, બધા જ છે હિન્દુસ્તાનમાં. હિન્દુસ્તાનમાં હિન્દુ છે. હવે આ ભાઈ હિન્દુસ્તાનમાં છે એટલે હિન્દુ નથી. મુસલમાન છું. હા, હિન્દુ ધર્મ આખો જુદો છે. ઉતારો એમ. એટલે એ બહુ લાંબી વાત છે. આપણે તો છે જ, એમાં કોઈ શરમ એ જ નહીં. આપણે શાકવાળી તૈયારી કરતા. આપણે